सर्ववीर्यं तेजस्विनावधीतमस्ताविद्विषावधि। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति योगप्रत्याहाय दक्षिणामूर्तये પેલું માઇક ચાલુ હોય ને અંદર. પેલા 5 શ્લોક જે છે એનું આપણે સાથે પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ચતુર્થોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ ઇહામિતસતે યોગં પ્રોક્તવાનહમવ્યયં વિવસ્વાન્મનવે પ્રાહ मनोविशाखवे द्रव्यम् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकारिणीमहमरा योगो नष्टपरन्तपः सदेवायं मया तेभ्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सकारिणी प्रवश्यं तदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परं तप। ચોથા અધ્યાયમાં ભગવાન શરૂઆતમાં તો ત્યારે રીતે વંશ કથન કરે છે. એ પેલા 3 શ્લોકમાં કરે છે. પછી મેં તમને વાત કરી એમ કે કાયદેસર રીતે વંશ કથન પછી ગ્રંથની પૂર્ણાહુતિ થાય. એની બદલે હવે તો કે ભગવાને આટલું વંશકથનની વાત કરી, સ્તુતિની વાત કરી કે મેં તને આ જ્ઞાન આપ્યું તને અત્યારે શા માટે? તો કે ભક્તોસી મે સખા ચેતિ રહસ્યમ જ્ઞેત ઉત્તમમ, કે તું મારો ભક્ત છે, સખા છે, એટલે આવું મહાન રહસ્ય રૂપ, આવું ગોપનીય વસ્તુ મેં તને આપી. એટલે હવે ખરેખર પરિસમાપ્તિ થઈ ગઈ છે. પરંતુ મેં તમને વાત કરી ભગવદ ગીતા 3જા અધ્યાયને અંતે 3 શ્લોક પછી પરિસમાપ્ત થતી નથી. ભગવદ ગીતા પણ વિસ્તાર થાય છે. શા માટે? તો કે આ ચોથો શ્લોક જે છે એ અર્જુન ઉવાચથી હવે પછી પાછો તમે એવું કહી શકો રિસ્ટાર્ટ થયું, ગ્રંથનો ફરી પ્રારંભ થયો અહીંયાથી. શેનાથી? તો કે અર્જુન પ્રશ્ન પૂછે છે અને પછી 5મા શ્લોકમાં ભગવાન શ્રી ભગવાન ઉવાચ, ભગવાન એનો ઉત્તર આપે છે, ઉપદેશ આપે છે, એટલે પાછું વિસ્તાર થાય છે. એટલે અહીંયા આગળ અર્જુન જે છે એ જે વંશકથન અને સ્તુતિના 3 શ્લોક છે એની અંદરથી એને પ્રશ્ન બીજ મળે છે. અને પ્રશ્ન બીજ મળતા હવે પ્રશ્ન પૂછે છે અર્જુન. શું પૂછે છે? તો કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાન ઇતિ. કે છે ભવતઃ જન્મ અપરમ, ભવતઃ એટલે તમારો, તમારો જન્મ અપરમ, તમારો જન્મ ભગવાન પૂછો તો હમણાંનો જ છે. અમે હમણાં સોમવારે સેલિબ્રેટ કરવાના છે. તો મને ખબર છે, મારી પાસે મારો હોરોસ્કોપ છે, કયા નક્ષત્રમાં જન્મ થયો, ક્યારે થયો, કેવો બધો માહોલ હતો, તો બધું જ અમારી પાસે એ તમારા જન્મની કથા તો અમને ખબર છે. સો અપરમ ભવતો જન્મ, ભવતઃ જન્મ અપરમ, તમારો જન્મ તો હમણાંનો છે.
વિવસ્વતઃ જન્મ પરમ. સૂર્યનો જન્મ જે છે એ પરમ એટલે બહુ પહેલાનો છે, તમારો હમણાંનો છે, સમકાલીન છે આપણે બંને તો. એટલે પહેલી લાઈનમાં પોતાનું કન્ફ્યુઝન રજૂ કરે છે, ઓર યુ કેન સે વિરોધાભાસ રજૂ કરે છે, અને બીજી લાઈનમાં હવે પોતે એનું સમાધાન માટે સરસ મજાનું પૂછે છે. કથમ વિજાનીયામ ઇતિ આદો ત્વમ એતત પ્રોક્તવાન. હું હવે એ કેવી રીતે જાણું કે સૃષ્ટિના પ્રારંભમાં તમે જ સૂર્યને આ જ્ઞાન આપ્યું હશે. આખું ભાષાંતર એવી રીતે થશે કે તમારો જન્મ, આપણો જન્મ હમણાંનો છે. સૂર્યનો જન્મ તો સૃષ્ટિ સમયનો છે. તો હવે હું આ કેવી રીતે જાણું કે તમે જ સૃષ્ટિની શરૂઆતમાં આદિત્યને, વિવસ્વાનને આ જ્ઞાન આપ્યું હશે. એટલે આદિ શંકરાચાર્યજી આ જે શ્લોક છે એ સંગતિમાં લખે છે કે અર્જુનને આવો પ્રશ્ન શા માટે પૂછવો પડ્યો, એક વસ્તુ. એટલે આ જે ચોથો શ્લોક જે છે એ બી તમને એમ લાગે કે આમાં કઈ બહુ કન્ટેન્ટ નહીં હોય, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બે શ્લોક બે રીતે છે કે અર્જુન શા માટે પ્રશ્ન પૂછે છે, એક વસ્તુ. કઈ રીતે પ્રશ્ન પૂછે છે, કઈ ભાવનાથી પૂછે છે. શિષ્ય જ્યારે ગુરુ પાસે જાય, ન સમજાય, એને કઈક શંકા હોય, વસ્તુ સમજાતી નથી, વિરોધાભાસ લાગે, તો કેવી ભાવનાથી એને પ્રશ્ન પૂછવો જોઈએ. એટલે ચોથો શ્લોક જે છે એ શિષ્યની પરમ શ્રદ્ધા જે છે એ બતાવે છે, શિષ્યનું અધિકારીત્વ બતાવે છે, શિષ્યની માનસિકતા બતાવે છે. કારણ કે બ્રહ્મ વિદ્યા ભણવા માટે બહુ બધા સદગુણોની જરૂર પડે, બહુ બધા. પણ એમાં સૌથી પહેલા કઈ હોય સદગુણ, તો એ છે શ્રદ્ધા. તો આ પ્રશ્ન જે છે એની અંદર અર્જુનની પરમ શ્રદ્ધા પણ દેખાય. એટલે બ્રહ્મ વિદ્યા ભણવા માટેની લાયકાત, માનસિકતા કેવી હશે. એટ ધ સેમ ટાઈમ એને શા માટે પ્રશ્ન પૂછવો પડે, એ આદિશંકર સંગતિમાં કહે છે. ભગવતા વિપ્રતિષિદ્ધમ ઉક્તમ ઇતિ મા ભૂત કસ્યચિત બુદ્ધિઃ ઇતિ પરિહારાર્થમ ચોદ્યમ એવ કુર્વન અર્જુન ઉવાચ. કે ભગવાને જે વાત કરી એની અંદર કોઈને વિરોધાભાસ ન લાગે, કોઈને એવું ન થાય કે ભગવાન કંઈક જુદું કહે છે એટલે અર્જુને પ્રશ્ન પૂછ્યો. એવું નથી કે અર્જુનના મનમાં ભગવાન નથી એવો કોઈ ડાઉટ છે. અર્જુન જે છે એને જ્યારે નારાયણી સેના અને ભગવાન નારાયણ વચ્ચે પસંદગી કરવાની આવી, તો એને કોઈ પણ પ્રકારની એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના ભગવાન નારાયણને પસંદ કર્યા હતા, કારણ કે એને ખબર હતી આ કોઈ મનુષ્ય નથી. એટલે અર્જુન ભગવાનને પૂછે કે ભગવાન તમે શું આ બોલો છો, તમે તો મારા સમકાલીન છો, અને મેં તો તમને હંમેશા એવા જ જોયા છે કે તમે માખણ ખાઈને આવું બોલો, મેં નહીં માખણ ખાયા, અને મેં નહીં માખણ ખાયા. આ તમારું આવા પ્રકારનું બાલ્યાવસ્થાથી ચરિત્ર. તો અહીંયા યુદ્ધ ભૂમિમાં તમે મને એવું કહેશો મેં સૂર્યને જ્ઞાન આપ્યું, જૂઠું ને જૂઠું બોલો, શું તમે કન્ફ્યુઝ કરો છો. ઓલરેડી દુઃખી છું, ઓલરેડી વિષાદગ્રસ્ત છું, અને વધારે કન્ફ્યુઝ કરો છો. તો એવા પ્રકારની એના મનમાં કોઈ ભાવના નથી. એટલે અર્જુનને ભગવાન સ્વયં અત્યારે ઊભા છે, એ કોઈ મનુષ્ય નથી, એ ખુદ ભગવાન સૃષ્ટિ સ્થિતિ કરતા એ જ ઊભા છે, એને ખબર છે. પરંતુ બીજા બધા મનુષ્યોને એવી કોઈ પણ પ્રકારની શંકા ન જાય એટલા માટે હવે પ્રશ્ન પૂછે છે. અને એના પ્રશ્ન પૂછવાથી તો કે હવે ભગવાનના વાક્યોમાં કોઈ વિરોધાભાસ છે બીજા કોઈને ન લાગે. એને તો લાગતું જ નથી, પણ બીજાને એવું ન થાય એટલે એનો પરિહાર કરવા માટે પ્રશ્ન પૂછે છે.
એટલે તમને એવું થાય કે બીજા બધાને હતું, હા દુર્યોધનને જ હતું, બધા લોકો બહુ મોટા ભાગના લોકોને એવું હતું કે ભગવાન નથી. એટલે જ્યારે ભગવાન જાય છે સંધિ માટે, તો દુર્યોધન એને બંદી બનાવવાની કોશિશ કરે છે અને ભગવાન ત્યારે એનું વિરાટ સ્વરૂપ ત્યારે બી બતાવે છે. તો બી દુર્યોધન શું કહે છે, એને તો કઈક જાદુ કર્યું છે. એટલે દુષ્ટ હોય એને તો કોઈ દિવસ એવું ન લાગે કે ભગવાન છે, પણ છતાં ઇન જનરલ લોકોને એવું ક્યારેય ભગવત વચનમાં વિરોધાભાસ ન જણાય. એટલે અર્જુન બધાના વતી અત્યારે આ પ્રકારે પ્રશ્ન પૂછે છે. એટલે પ્રશ્ન પૂછવાનો આશય આ છે કે ભગવાન પોતે જ એ વિરોધાભાસને સોલ્વ કરે. એ જે દેખીતો વિરોધાભાસ છે એને આવી રીતે સુલઝાવે ભગવાન છે. અને સાથે સાથે બીજો બી આશય છે એનો કે જ્યારે પ્રશ્ન પૂછે છે તો એવા જે નાસ્તિક લોકો છે જેને ખબર નથી પડતી એ લોકોને ખ્યાલ આવે, કારણ કે ભગવાન ખુદ પોતે એવું કે હા હું ભગવાન છું. ભગવાન પોતે પોતાના શ્રી મુખેથી પોતાના સ્વરૂપનું વર્ણન કરે. એટલે આપણે એમ કહીએ ને ઇટ ઇઝ ફ્રોમ હોર્સિસ માઉથ. ક્યારેક કોઈ એવી માહિતી આપવી હોય ને ઇટ ઇઝ ફ્રોમ હોર્સિસ માઉથ, કોઈ કીધેલું નથી. પૂજ્ય સ્વામી દયાનંદજી ઇટ ઇઝ ફ્રોમ હોર્સિસ માઉથ નો ડિફાઇન કેવી રીતે કરે ખબર છે? એમ કે રેસકોર્સમાં જે ઘોડા દોડતા હોય ને, તો જે ઘોડાને એવી ખબર હોય ને એની કલ્પના છે, એ ઘોડો બીજા ઘોડાને કહે યુ નો આઈ એમ ગોઈંગ ટુ વિન ધીસ રેસ. એ જો તમે સાંભળ્યું હોય તો તમે એમ કહો કે એ ઘોડો જીતવાનો છે, તો બીજા કહે કે તમને કેમ ખબર? ઇટ ઇઝ ફ્રોમ હોર્સિસ માઉથ. એનું ડેફિનેશન છે સ્વામી. એટલે એનો કહેવત એટલે આવી ગઈ કે જ્યારે વ્યક્તિ પોતે જ કે પછી કોઈ એમાં હવે શંકા કે વિરોધાભાસ કોઈ સ્થાન જ નથી. એટલે હવે ભગવાન પોતાના શ્રી મુખેથી પોતાના અવતારનું રહસ્ય, પોતાનું ભગવતપણું હવે પ્રગટ કરશે. એટલે ચોથો અધ્યાય પસંદ કરવાનું રીઝન આ બી હતું મારું કે શાસ્ત્રના જે બેઝિક સિદ્ધાંતો છે, અવતાર રહસ્ય, અને ભગવાન જ્યારે અવતાર ધારણ કરે તો એ આપણા બધા માટે ઉપાસ્ય મૂર્તિ તરીકે ભગવાન આપણને મળે. એ ભગવાન કે જે સર્વત્ર એ કણકણમાં વિરસી રહ્યા છે, સમગ્ર જગતમાં જે ચૈતન્ય રૂપે વિરસી રહ્યા છે. પણ મને એની ઉપાસના કરવી છે, પૂજા કરવી છે, તો મને ઉપાસ્ય મૂર્તિ જોશે. તો અવતાર રહસ્ય એક્ઝેક્ટલી શું છે, ઉપાસ્ય મૂર્તિ શું છે? અને આપણે જ્યારે એ ઉપાસ્યની પૂજા કરીએ છીએ, આપણા ઉપાસ્ય દેવની, તો ખરેખર આપણે કોની પૂજા કરી રહ્યા છીએ? એ બધા બેઝિક્સ આ ચોથા અધ્યાયમાં છે. સાવ શાસ્ત્રની બધી એકદમ ફંડા તમને એકદમ જ ક્લિયર કરી દે આ ચોથા અધ્યાય. એટલે બી મેં પસંદ કર્યું હતું કે બધાને એક્ઝેક્ટ ખબર પડે કે કૃષ્ણ ભગવાનનો અવતાર એટલે શું, રામ ભગવાનનો અવતાર એટલે શું, શક્તિ અવતાર, બધા અવતાર શું છે ખરેખર. તમને ખ્યાલ હશે આપણા સ્વામીજી એવું અવતાર રહસ્ય ઉપર આખી એક જ્ઞાન યજ્ઞ લીધેલો, તો જેથી બધા લોકોને જે અવતાર માટેના કન્ફ્યુઝન છે એ દૂર થાય. એટલે અહીંયા આગળ અર્જુન પ્રશ્ન પૂછે છે, તો આવા નાસ્તિકો જેને બહુ ખબર નથી પડતી, તો એવા લોકોને ખ્યાલ આવે કે હા ભગવાન જે છે એ આવી રીતે અવતાર ધારણ કરે. ઓલરેડી જે લોકો શ્રદ્ધાવાન છે અર્જુન જેવા, તો એ લોકોની શ્રદ્ધા અને ભક્તિ વધારે દ્રઢ બને. એટલે અર્જુને પ્રશ્ન આવા બધા આશયથી પૂછ્યો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે જે આપણે કહીએ કે શ્લોકમાં બિટવીન ધ લાઇન એ જોવી પડે. શું છે તો કે જ્યારે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે તો એ જ્યારે પૂછે છે તો કેવો અભિગમ છે, એની સમજ શું છે, એની ભાવના શું છે, એની શ્રદ્ધા શું છે.
એટલે જ્યારે મને કંઈ ન સમજાય, એનો મારા ગુરુ કંઈ કહે છે ન સમજાય, દેખીતો વિરોધાભાસ લાગે, સિમિલ કોન્ટ્રાડિક્શન છે, તો આપણું જે બહુ આપણે વિચારશીલ ન હોઈએ તો આપણું પહેલું રિએક્શન એમ જ હોય કે આવું તો કઈ હોતું હશે, આવું તો કઈ કરાતું હશે, આમ થાય જ નહીં. જ્યારે આપણું ટનલ વિઝન છે, વિઝન જે છે એ વિસ્તાર પામેલું નથી, બિગર પિક્ચર નથી આપણી પાસે. ગુરુ પાસે બિગર પિક્ચર છે, આપણું સાવ ટનલ વિઝન હોય તો આપણને ભાન ન પડે કે ગુરુ કયા દ્રષ્ટિકોણથી આખા વિશ્વનું કલ્યાણ, આખું આપણા હિન્દુ ધર્મના કલ્યાણ માટે એ કયા કયા કામો કરી રહ્યા છે, એ કેવી રીતે બધા લોકોને એકોમોડેટ કરી અને આવી શુભ ભાવનાથી કરી રહ્યા છે સમજાય નહીં, એટલે આપણને સાવ નાનું નાનું દેખાય. એટલે ગુરુના વિરાટ કામોમાં આપણી આવી નાની બુદ્ધિ, સૌ ચાઇલ્ડિશ બુદ્ધિ જે છે એ બહુ બધા સવાલો કરે અને બહુ બધા વિરોધાભાસ લાગે. એવે સમયે આ અર્જુનનો અભિગમ જે છે એ એટલો બધો સુંદર અભિગમ છે, બહુ જ બ્યુટીફુલ એપ્રોચ છે કે એ પ્રશ્ન કેવી રીતે પૂછે છે, એનો પહેલા જે છે એ મૂકે છે કે સૂર્યનો જન્મ તો બહુ પહેલા, તમારો જન્મ હમણાંનો આપણે બે સમકાલીન છીએ. એટલે જે એને નથી સમજાતું એ એકદમ સ્પષ્ટ રીતે મૂકે છે. પછી બીજા વાક્યમાં એમ નથી કીધું માટે તમે ખોટા સારું જૂઠું ન, શું કહે છે કે હવે હું એ કેવી રીતે જાણું કે તમે જ આદિત્યને કીધું હશે. જ્યારે તમે એવું કહો છો કે તમે વિવસ્વાનને ઉપદેશ આપ્યો તો તમે જરૂર આપ્યો હશે. મારી મંદ બુદ્ધિમાં મને અક્કલ નથી ચાલતી, મારી મંદ બુદ્ધિ છે, તો તમે હવે મને આ પઝલ છે એને સુલઝાવો કે જેથી મને ખબર પડે કે તમે જ વિવસ્વાનને આ ઉપદેશ આપ્યો હશે. એટલે જ્યારે બી એવું જ્યારે અર્જુન કહે, એનો અર્થ એમ કે શંકા ગુરુ કે શાસ્ત્ર ઉપર નથી, શંકા પોતાની સમજ ઉપર છે. This is very big point. I tell you, બહુ જ મોટો point છે. અગર આપણે આપણી સમજને ચેલેન્જ ન કરીએ, આપણી સમજ ખોટી બી હોઈ શકે, I may be wrong, એ વાક્ય બહુ મોટું છે. મને ખબર નથી પડતી એ જાણવા માટે બહુ ખબર પડવી પડે. સાચે મને ખબર નથી પડતી એના માટે બહુ ખબર હોય તો ખબર પડે કે મને ખબર નથી પડતી. સો એવું ભગવાનને એ ત્યારે જ કહી શકે કે ભગવાન તમે અગર એવું કહો છો કે મેં સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાન આદિત્યને આપ્યું તો તમે જરૂર આપ્યું હશે. હવે તમે મને એવી રીતે સમજાવો કે જેથી કરીને મને સમજાય. એટલે જ્યારે આપણે શાસ્ત્ર પાસે કે ગુરુ પાસે જઈએ ભણવા માટે તો એક્ઝેક્ટ આ અભિગમ હોય. જો તમે એવું માનો કે હું MBA છું, મને બધું આવડે છે, તો પછી આપણે ભણી નહીં શકીએ. મારી ધારણાઓ, મારી સમજ, મારું સોકોલ્ડ વિઝડમ, મારું બહુ બધા વર્ષોનું મેં ભેગું કરેલી જે બી મારી એવી બધી માન્યતાઓ છે એ બહુ બધી જગ્યાએ ખોટી પણ હોઈ શકે. અને જ્યારે એવું હશે તો હું ન્યાયિક રીતે અર્જુનને જેમ પૂછીશ, હું એવું નહીં કહું કે ના હું તો સાચો જ છું, હું તો સાચી જ છું. લોકોને પોતાનો અહંકાર એવડો મોટો હોય કે લોકો લગભગ જ્યારે ગુરુના શાસ્ત્ર પાસે જાય તો પોતાનું જે એવું સોકોલ્ડ વિઝડમ છે એને છોડવું જ નથી. મને બધું ખબર છે એટલે જેમ કે પોતાનું બધું ભરેલું જે માનસિકતા છે, જડતા છે, પ્રેજ્યુડાઇઝ છે, જે બી છે એને છોડવું જ નથી. એટલે ક્યાંય ફ્લેક્સિબિલિટી નથી, ક્યાંય સમજ અંદર નવી કોઈ સમજ પ્રવેશ એની માટેની બારી કોઈ ખુલ્લી જ નથી.
એટલે વૈજ્ઞાનિક અભિગમ એ છે કે જ્યારે જ્યારે મને મારી સમજમાં એક એવી વસ્તુ આવે તો મારા ખોટા ખ્યાલોને હું સુધારવા બદલવા હંમેશા તત્પર છું. એનું નામ સાયન્ટિફિક એપ્રોચ. એટલે આ જે છે શ્લોક જે છે એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે મને ન સમજાય, એ ચાહે ગુરુની વ્યવહારના કર્મો ન સમજાય, ઓ શાસ્ત્રની વસ્તુ ન સમજાય, તો મારે મારી બુદ્ધિ સાચી છે એવો પક્કો લઈને બેસવું છે કે મારો અભિગમ એવો હોય કે એ સાચા જ હશે, શાસ્ત્ર સાચા જ હશે, ભગવાનની વાણી સાચી જ હશે. ક્યાંક મને હજી કોઈ વસ્તુઓ મને અત્યારે સમજાતી નથી, મારી દ્રષ્ટિનો વિસ્તાર કરવાની જરૂર છે, મારે હજી શુદ્ધ ગુજરાતીમાં કહું તો સુધરવાની જરૂર છે. હા, એટલે હું ખોટી કે ખોટો હોઈ શકું છું એવું કહેવા માટે અહંકાર ઉપર બહુ ગોબા પડે. એટલે જે આટલી બધી મને બધી ખબર છે કારણ કે દુનિયાની સક્સેસ મળી છે, પણ દુનિયાની સક્સેસ મળી છે ડઝન્ટ મીન કે એના શાસ્ત્રોની બધી ખબર પડે. ઇટ ડઝન્ટ મીન કે ગુરુ જે રીતે વ્યવહાર કરી રહ્યા છે એને સમજાય. એટલે મેં તો એવું બહુ જ ખૂબ વર્ષો સુધી હું પોઈન્ટ ટુ પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે હતી તો મેં બહુ વર્ષો એવું જોયું છે કે એના અંતેવાસી તરીકે રહેતા લોકોને બી એમની વિશાળ દ્રષ્ટિ, એમની કરુણા, એમનો લોકોને ખૂબ જ મદદ કરવાનો અભિગમ એ લોકોને સમજાતું નહોતું કારણ કે લોકો એકદમ શોર્ટ સાઇટેડ હોય, આવી નાની નાની વસ્તુ જોયા કરે કે આવું કરવાની કેમ જરૂર છે, આટલું બધું અન્નદાન કેમ કરવાનું, અરે પણ એ લોકો ક્યાં ભણવા આવે છે, જડા ગામના લોકોને કેમ તમે 12:30 આંબા દિવસે જમવા આપણું અને કટી ગામ હતું ત્યાં આગળથી બધા આવતા હતું. એટલે વગેરે એવી નાની નાની વસ્તુઓમાં એ લોકો એટલા બધા ચાઇલ્ડિશ બિહેવિયર કરતા, જ્યારે પૂજ્ય સ્વામીજીનું જે મહાન વિશાળ વિઝન હતું એ લોકો બહુ ઓછા લોકોને સમજાતું. એટલે જ્યારે ન સમજાય ત્યારે પરમ શ્રદ્ધા એને કહેવાય. આપણે આપણી બુદ્ધિ જે છે એને પ્રશ્ન પૂછીએ, નહીં કે શાસ્ત્રને, શાસ્ત્ર ખોટા છે એવું કહીએ, ગુરુ ખોટા છે એવું કહીએ તો ગુરુ રૂષ્ટે કોપી ન થતા. ભગવાન રૂઠી જાય તો ગુરુ છે એ ત્રાતા છે, હરિ રૂષ્ટે ગુરુ ત્રાતા, ગુરુ રૂષ્ટ કોપી ન થતા. જો તમે એમ કે ગુરુ ખોટા છે, શાસ્ત્રમાં આવું કઈ હોતું હશે, આ ગુરુ એમ કઈ ન કરવું જોઈએ. The choice is ours all the time કે આપણે આપણી બુદ્ધિને પ્રશ્નો પૂછવા છે કે મને શા માટે આવા વિચાર આવે, મને શા માટે ગોસિપ કરવી છે, મને શા માટે આવી પવિત્ર જગ્યાએ જઈને મારા આવા પ્રકારનું મને કેમ આવું આવે છે. સો આપણે આપણી બુદ્ધિની સુધારણા કરીએ, શુદ્ધિ કરીએ, એને ચેલેન્જ કરીએ, શાસ્ત્રને પ્રશ્ન ન પૂછીએ. શાસ્ત્ર તો સાચા જ અને ગુરુ જે ભણાવે છે એ એક્ઝેક્ટલી શાસ્ત્રમાં જે ભણાવે છે. એટલે ન સમજાય તો એને પેન્ડિંગ રાખીએ, રજૂ પર રાખીએ. શ્રદ્ધા એનું નામ છે, ધેર ઇઝ પેન્ડિંગ ડિસ્કવરી. આજે નથી સમજાતું, ઓકે પછીથી સમજાશે. આપણી હજી બુદ્ધિ વધારે પરિપક્વ થશે, સમજ આપણો વિસ્તાર પામશે તો સમજાશે. અત્યારે એને થોડો સમય પેન્ડિંગ રાખો ને ભાઈ, but don't question શાસ્ત્ર. શાસ્ત્ર ખોટા હોય, શાસ્ત્ર in fact I tell you કે શાસ્ત્રમાં જે વસ્તુ પ્રતિપાદન કરેલી છે ને એ બધું જ આપણે માનીએ છીએ એનાથી 180 ડિગ્રી, અથવા તો સાચું વાક્ય એવું છે કે આપણી સમજ શાસ્ત્રથી સાવ ઊંધી છે, ઉત્તર અને દક્ષિણ દિશા. આપણે હંમેશા એવું માનીએ છીએ કે બહુ પૈસા એટલે બહુ સુખ. શાસ્ત્ર શું કહે છે? પરમ સુખ જે છે એ વૈરાગ્ય છે. શાસ્ત્ર એવું કહે છે. આપણે એવું માનીએ છીએ કે બાહ્ય જગતમાં ફેરફાર કરવાથી બાહ્ય જગતની જે પઝલ્સ છે, જે પ્રશ્નો છે એ સુલઝાઈ જશે એટલે ઓકે બની જશે.
હું બરાબર થઈ જઈશ. તો શાસ્ત્ર કેવું જણાવ્યું, ઈ તું 5 પ્રશ્ન સોલ્વ કરીશ તો પાછા વળી 2 મહિના પછી બીજા 25 પ્રશ્નો ઉભા થવા. કારણ કે ધીરે 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 વૃદ્ધાવસ્થા આવતી જાય છે, પ્રૌઢાવસ્થા આવતી જાય છે, રોજ નવા નવા પ્રશ્ન આવશે. પ્રશ્નો સોલ્વ કરવાથી સુખી થવાનો તારો જે રસ્તો છે ઈ સાવ સરાસર ખોટો છે. જ્યારે આપણે આજેની જન્મ જન્માંતરથી એવું જ માનીએ છીએ કે સુખી થવાનો રસ્તો જગતને મારી પ્રમાણે ચલાવવા, મારી આસપાસના લોકો ઉપર ટોટલ કંટ્રોલ મારો, બધાને મારા પ્રમાણે ચલાવું, એનો સ્વભાવ, જે કઈ વસ્તુ છે એનો વેપાર, એના કર્મો, હું બધું કંટ્રોલ કરી પોતે એટલું બોલવું, ક્યાં બોલવું, શું બોલવું, એની ઉપર એનો કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી. તો એને કેટલું કંટ્રોલ કરે. તો આ પહેલી વસ્તુથી શરૂઆત કરીએ કે આપણને જે આવી ભ્રાંતિ છે કે જગતને સરખું કરવાથી હું સુખી થઈશ. તો જગતને સરખું કરવું એ પત્તાના મહેલ જેવું છે. નાના બચ્ચા પત્તાનો મહેલ બનાવે કેટલી વાર. શાસ્ત્ર કહે છે કે ત્યાં કઈ કરવાની જરૂર જ નથી. તું પોતે સુખ સ્વરૂપ છો, તું તારી જાતને જાણી લે. જગતની જે બી વસ્તુ છે, જે કાર્મિક નેટવર્ક છે, પોતાના કર્મો, આજુબાજુની વ્યક્તિના કર્મોથી એ બધું તો ચાલ્યા કરશે. પ્રારબ્ધના પવનથી એ બધા સુખ દુઃખનો તડકો છાયો તો આવ્યા કરશે. તું સુખ સ્વરૂપ છો, તું તારું સ્વરૂપ જ્ઞાન, હું એ માઈ, એ તું જાણી લે તું કોણ છો. પછી તારે જગતને સુધારવાની જરૂર પડશે. એટલે મેં તો તમને એક જ વસ્તુ કીધી કે આપણી માન્યતાઓ અને શાસ્ત્ર જે કહે છે એમાં હંમેશા વિરોધાભાસ હોવાનો. તો આપણે આપણી દ્રષ્ટિ, આપણો અભિગમ અર્જુન જેવો આપણે કરીશું. અર્જુન સાથે આપણે આપણી જાતને અલાઈન કરવાની કોશિશ કરીશું કે જ્યારે બી આપણને શંકા થાય, ન સમજાય, તો આપણે ક્યાંક આપણામાં કંઈક એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે એવું હંમેશા વિચારીશું. શાસ્ત્ર સાચા છે, શ્રુતિમાં કદી કોઈ પણ પ્રકારનો આટલો બી ક્યાંય બી ફેરફાર કરવાની જરૂરત હોય નહીં. ખાલી એટલું છે કે મને શાસ્ત્રના વાક્યો નથી સમજાતા, તો હું ફરીથી શ્રવણ કરું, ફરીથી શ્રવણ કરું, ફરીથી શ્રવણ કરું, કન્ટિન્યુઅસ શ્રવણ મનન નિધિધ્યાસન હું ચાલુ રાખું. તો નથી સમજાતું, એ સમજાશે. એટલે અર્જુનનો પ્રશ્ન એઝ સચ તમને આમ સાવ સીધો સાધો લાગે, પણ એની અંદર એની પરમ શ્રદ્ધા છુપાયેલી છે. શા માટે ભગવાને કોઈને લઈને અર્જુનને બ્રહ્મ વિદ્યા માટે પસંદ કરે છે? તો કે આવી પરમ શ્રદ્ધા છે કે ભગવાન હું કેવી રીતે જાણું ને એવી રીતે હવે તમે મને સમજાવો. તમે કીધું છે તો તમે જ એને ઉપદેશ આપ્યો હશે. એ એક વસ્તુ પહેલું અર્જુન. બીજું મને તમને પોઈન્ટ એક વ્યવહારનો પોઈન્ટ કેવો છે, જસ્ટ કે જ્યારે બી એમ જ ઇન્ટરપર્સનલ રિલેશનશિપનો એક નાનકડો પોઈન્ટ અહીંયા કહી દઉં કે જ્યારે બી વ્યક્તિને પોતાની ઇન્ટિમેટ વ્યક્તિ સાથે વ્યવહાર કરે તો વસ્તુઓ એને વિરોધાભાસ લાગે, ન સમજાય, તો જે કમ્યુનિકેશન સ્કિલ છે, જે વાતચીતની કલા છે, એમાં બી આ વસ્તુ બહુ ઉપયોગી થયેલી છે. કેવી રીતે? તો કે બે વ્યક્તિ વાત કરી રહી છે, સ્પાઉસ છે, સિબલિંગ છે, ફ્રેન્ડ છે, કોઈ બી કે મા બાપ અને બાળક વચ્ચેનો સંવાદ થઈ રહ્યો છે. તો જે કહી રહ્યા છે મા બાપ કે સ્પાઉસમાંથી જે બી વ્યક્તિ કહી રહી છે, તો જ્યારે ન સમજાય, સાવ વિરોધાભાસ લાગે, તો ઇનવેરિયેબલી આપણો એપ્રોચ કેવો હોય કે એ વ્યક્તિ એવી કોઈ વસ્તુ કે જે આપણને તદ્દન પર મંજૂર ન હોય, આપણે જરા બી એગ્રી ન થતા હોય, તો ફટાક કરતું આપણું એની સામે રિએક્ટિવ મોડ હોય. એટલે બીજા શબ્દોમાં કહું તો બ્લેમ ગેમ. આવું તો કહેવત તો ખબર જ નથી પડતી. પહેલા તમે આ જ કહેતા હતા અને હંમેશા આવું જ કહો છો. એટલે અત્યારે અર્જુન અને ભગવાન વાત કરી રહ્યા છે, એને બિલકુલ સમજાતું નથી. તો બ્લેમ ગેમનો
એનો એપ્રોચ નથી. આ વાતચીતની કલા છે કે વ્યક્તિને સામેની વ્યક્તિ કહી રહી છે નથી સમજાતું તો ફટાક કરવું તરત જ આમ એની સામે આવી પ્રતિક્રિયા આપવાની બદલે સામેની વ્યક્તિ શું કહે છે એનો પોઈન્ટ સમજવા માટે જરાક ધીરજથી જરાક એવી રીતે વ્યક્તિ એની સાથે વાતચીત ચાલુ રાખે, એવી સરસ રીતે કમ્યુનિકેટ કરે કે હા મને આમ આ વસ્તુ જે છે એમાં થોડું આમ કોન્ટ્રાડિક્શન લાગે છે, પણ કદાચ તમારો પોઈન્ટ મને સમજાતો નથી, જો તમે મને ફરીથી સમજાવો. તમે કહો છો તો હશે જ એમ. માહિતીમાં ભલે વિરોધાભાસ લાગે છે, પણ તમારું સિરિયસલી કહો છો તો હશે જ, તો પ્લીઝ એવી રીતે સમજાવો કે મને ખ્યાલ આવે. એટલે વ્યક્તિ જે છે એ વ્યવહારમાં બ્લેમ ગેમની રીતે કરી શકે, અથવા તો વ્યક્તિ જે છે એ વખતે એક્ઝેક્ટલી એને શું ફીલ થાય છે એ સરસ રીતે કહી શકે કે મને કે ખ્યાલ ન આવ્યો, તમે જો ફરીથી કહો. એટલે અર્જુનનો ભગવાનને પૂછેલો આ પ્રશ્ન જે છે એમાં અંડરનીથ બિટવીન ધ લાઈન આટલી બધી વસ્તુ છે કે એની પરમ શ્રદ્ધા છે, ભગવાનની વાણી, ભગવાનનો ઉપદેશ સમજવાની તત્પરતા છે, અને સાથે સાથે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને બધા જ લોકો માટે ભગવદ ગીતા આપી, તો બધા લોકોને અવતાર રહસ્ય એને બધાને પ્રાપ્ત થાય કે ખરેખર અવતાર શું છે. એટલે પોતે આવી રીતે સરસ રીતે પ્રશ્ન પૂછે છે જેથી ભગવાનના અવતારનું રહસ્ય બધાને ખબર. હવે વાત આવે અવતાર. એટલે હવે પછી જે છે 5મા શ્લોક પછી એ અવતાર રહસ્ય શરૂ થશે, જે ચોથા અધ્યાયનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એકદમ જ અગત્યનો, એકદમ. કારણ કે 18 અધ્યાયમાં ક્યાંય અવતાર રહસ્યની વાત નથી, ખાલી એક જ અધ્યાયમાં છે. બીજી બધી વસ્તુઓ જે છે એ બ્રહ્મ વિદ્યા હોય તો ભગવાને બધા અધ્યાયમાં એ અમુક શ્લોકોમાં એ વસ્તુ કહેલી હોય, જુદી જુદી જગ્યાએ. અવતાર રહસ્ય એક વસ્તુ એવી છે કે માત્ર ચોથા અધ્યાય અને અહીંયા આગળ. હવે મેં તમને વાત કરી કે અર્જુનને એવી ઈચ્છા હતી કે ભગવાન પોતાના શ્રી મુખેથી પોતે જ કહે કે હા હું આ કૃષ્ણ રૂપે મેં અવતાર લીધો છે, ભગવાન પોતે જ કહે. એટલે હવે પછી કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની શંકા ના રહે. આપણી વૈદિક પરંપરામાં અવતારોનું ખૂબ જ મહત્વ છે. હું એટલા માટે તમને કહું છું કે અમુક લોકો મને એ નામ દેવામાં કઈ વાંધો નથી, હું કહી જ દઉં, લાઈક આર્ય સમાજ. આર્ય સમાજ મને જ્યાંથી વાંધો નથી કે એ લોકો એવું કહે છે, એમના પ્રવર્તકનું નામ સ્વામી દયાનંદ છે, જેની સાથે અમારે દૂર દૂર સુધી ક્યાંય સ્નાન સૂતકનો સંબંધ નથી. ઓકે, જે બી લોકોને અનફોર્ચ્યુનેટલી આર્ય સમાજ આર્ષ વિદ્યાનંદ સ્વામી દયાનંદ, એટલે એ સ્વામી દયાનંદ સાથે આપણને દૂર દૂર સુધી ક્યાંય સંબંધ નથી. ઇફ એટ ઓલ એ કઈ હોય તો આપણા પૂર્વ પક્ષી છે, આપણી જેને કહેવાય કે આપણી સનાતન ધર્મની ધારાનું ભયંકર રીતે ખંડન કરનારી પક્ષ છે. ઓકે, કેવી રીતે હું સમજાવું. હવે જે આર્ય સમાજ જે છે એને અવતારોનું ખંડન ખૂબ જ અબ્યુઝિવ ભાષામાં કરે, બહુ જ. એને આવી રીતે લખ્યું છે સત્યાર્થ પ્રકાશમાં કે અવતારો છે પૌરાણિક જંક છે. ઘણી બધી એવી અબ્યુઝિવ ભાષા વાપરી છે. એટલે હવે એના વિશે વધારે મારે નથી કહેવું, પણ મારે એટલું જ તમને વિચારવાનો પોઈન્ટ આપવું છે કે તમે રામ ભગવાનનો અવતાર કાઢી નાખો આપણા વૈદિક ધર્મમાંથી. પહેલી વસ્તુ કે એ પુરાણનો ખાલી વિષય નથી, વેદમાં ઉપનિષદમાં પણ અવતાર છે. લાઈક કેનોપનિષદ જે છે તો કેનોપનિષદમાં આત્મવિદ્યા આપવા માટે ઉમાદેવી પ્રગટ થાય છે, ઉમાદેવીનો અવતાર છે. કેનોપનિષદમાં
આત્મવિદ્યા જે છે આપવા માટે ઉમાદેવી પ્રગટ થાય છે. પછી એમાં યક્ષનો પણ અવતાર છે, યક્ષ રૂપે પણ ભગવાન આવે છે. એટલે ખાલી પુરાણોમાં અવતાર છે એવું નથી, વેદમાં ઉપનિષદમાં પણ અવતારની વાત છે. જ્યારે એને આવી અબ્યુઝિવ ભાષા વાપરી છે કે આ પૌરાણિક જંક છે, અવતાર જેવું કઈ છે. હવે હું તમને વધારે વિચારવાનું આપું છું કે તમે ખાલી કલ્પના કરો કે આપણા સનાતન ધર્મમાંથી રામ ભગવાનને કાઢી નાખો, રામ ભગવાન પણ અવતાર છે, કૃષ્ણ ભગવાનને કાઢી નાખો, પછી શક્તિનો અવતાર મહિષાસુર મર્દિની, કાલી માતા, બધા દેવીના અવતારને તમે કાઢી નાખો. જેટલા અવતાર જે છે બધા નૃસિંહ અવતાર બધું કાઢી નાખો તો શું રહેવાનું? બધી ઉપાસ્ય મૂર્તિ જે છે બધા અવતાર છે. અવતાર ધારણ કરવાનું ભગવાનનું કામ જે છે એ હવે પછીના શ્લોકોમાં આવશે. સંભવની યુગમાં કહેશે શા માટે આવે છે. કોઈક એક હેતુ માટે ભગવાન આવતા હોય, કોઈ વાર બહુ બધા હેતુ માટે પણ ભગવાન આવતા હોય. નૃસિંહ અવતાર હોય તો એક જ હેતુ માટે ભગવાન આવ્યા હોય, અને તો કે અત્યારે કૃષ્ણ ભગવાન રૂપે ભગવાન આવ્યા છે તો એ બહુ બધા હેતુ, બહુ બધા લોકોની પ્રાર્થનાઓથી ભગવાન આવ્યા. રામ અવતાર તો કે બહુ બધા હેતુ હોય. હવે સપોઝ તમે અવતારને તિલાંજલિ આપો તો તમે કલ્પના કરી શકો છો કે શું થાય. અને તમે એવી કલ્પના કરી શકો કે જે મને ખૂબ જ અંદરથી દુઃખ થતું હોય છે, અને હું જે આમ ખૂબ જ પહેલાથી દુઃખ સાથે કહેતી હોઉં કે એ બધા લોકોએ સનાતન ધર્મની સેવા કરી છે કે હું સેવા તમારે નથી કરવા. એટલે જો આપણે બધા મનુષ્યો ભગવાનના સંતાન હોય તો ઉંદર શા માટે સંતાન ન હોય એ મને નથી ખબર પડતી. ભગવાને આ સૃષ્ટિમાં જેટલા બી જીવ બનાવ્યા છે એ બધા ભગવાનના સંતાન છે. તો જો આપણને શિવલિંગ ઉપર અભિષેક અને વંદન કરવાનું અને સ્પર્શ કરવાનો જો આપણને અધિકાર હોય તો ઉંદરનો એક એટલી ઘટનાથી તમે બધા અવતારોને પૌરાણિક જંત કહીને આખા સનાતન ધર્મની જે મહાન વસ્તુ છે, મહાન ખૂબ જ મહાન અલ્ટિમેટ વસ્તુ છે અવતાર, અને જે આપણે બધા અવતારોની બધા ઉપાસ્ય મૂર્તિ તરીકે પૂજા કરીએ છીએ. આખું જે પૂજા વિધિ જે છે એ બધા અવતારોની આપણે પૂજા કરી રહ્યા છીએ. એ ઉપાસ્ય મૂર્તિ છે. એ ઉપાસ્ય મૂર્તિ જે છે શા માટે ઉપાસના છે તો મેં તમને એનો સીધો સાદો સિદ્ધાંત કીધો છે. અત્યારે વિષય નથી એટલે હું બહુ નહીં લઉં, પણ તમને આટલું જ ખાલી કહું કે ઉપાસ્ય મૂર્તિ વિના આપણને ચાલી જ ન શકે. આપણામાં એવી તાકાત નથી કે સમગ્ર જગતમાં કણકણમાં વિકસી રહેલા જેને આપણે કઈ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એને આપણે કેવી રીતે ભક્તિ કરી, કેવી રીતે એ ઉપાસ્ય મૂર્તિને હું પકડું, એને આખા જગતમાં જેવી એને કેવી રીતે મને એક આલંબન જોઈએ, એક ઉપાસ્ય મૂર્તિ જોઈએ તો ત્યાંથી એને ભજવાનું ચાલુ કરું. તમે એમ કહો ઈશાવાસ્ય નિગમ સર, ઓકે ઈશાવાસ્ય, પણ મારે ક્યાં પુષ્પ ચડાવવા, મારે ક્યાં આરતી કરવી, મારે ક્યાં એને સ્નાન કરાવવું. તો તમે કેવી રીતે એને પકડી શકો? જે આખા જગતમાં વ્યાપ્ત જે તત્વ ચૈતન્ય રૂપે વિકસી રહ્યું છે તો એને તો કોઈ વ્યક્તિ એમ ગ્રહણ નહીં કરી શકે. એટલે કોઈ નિરાકારની ભક્તિ તો નહીં કરી શકે. એ સગુણ સાકાર રૂપે અવતાર ધારણ કરશે તો હું એની ભક્તિ કરું ને. એટલે આપણે બધા ઉપર અનુગ્રહ કરવા માટે એવી હેતુ છે કે ઉપાસ્ય મૂર્તિ તરીકે આવે, અને એનું તમે ખંડન કરી નાખો કે મૂર્તિઓ છે એને હટાવી દો તો શું રહેવાનું છે. અને જે બી લોકો એમ કે મૂર્તિ પૂજાની જરૂર નથી, લોકો બધા જ લોકોને એના વિના ચાલવાનું નથી. અને સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે કદી મૂર્તિની પૂજા નથી કરતા, આપણે ઈશ્વરની પૂજા કરીએ. કદી મૂર્તિની પૂજા નથી કરતા. એ મૂર્તિની અંદર આપણે જે સમગ્ર જગતમાં ચૈતન્ય વિકસી રહ્યું છે, જે કણકણમાં વ્યક્ત ભગવાન છે, ત્યાં એનું આવાહન કરી રહ્યા છે. એ હવે મારા માટે નર્મદા કે ગંગાનો
પથ્થર નથી, એ પ્રતિમા નથી, એ મૂર્તિ નથી, ભગવાન છે. એ સમગ્ર સૃષ્ટિના એ જગન નિયંતાને એમાં આપણે લોડ કરે છે. એક્ઝેક્ટલી લાઈક આપણો રાષ્ટ્રધ્વજ શું છે? રાષ્ટ્રધ્વજ જે છે તો મને મારા ભારત દેશ માટે ખૂબ જ ગૌરવ છે અને મારે એને સલામી આપવી છે, એને વંદન કરવું છે, મારે એના માટે ગીત ગાવું છે, મારે રાષ્ટ્રના એવા બહુ જ એવા સરસ બધા રાષ્ટ્રભક્તિના ગીતો ગાવા છે. તો હું ક્યાં જાઉં? આખો ભારત દેશ મારાથી કઈ થોડું હું પકડી શકું? એટલે આપણા બંધારણના ઘડવૈયાએ નક્કી કર્યું કે આ તિરંગો છે, આ 3 રંગનું જે આ ક્લોથ છે, આ કપડું જેની અંદર વચ્ચે આવો અશોક ચક્ર હશે અને આ જ રીતના 3 કલર હશે, એ હવે કપડું નથી. હવે પછી ઇટ્સ લાઈક કે નર્મદાનો પથ્થર હવે પથ્થર નથી, હવે તો શિવજી છે. એમાં આ કપડું નથી, પરંતુ એ મારા સમગ્ર રાષ્ટ્રના ગૌરવનું પ્રતીક છે. સો સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ ઘડવૈયાએ બંધારણના ઘડવૈયાની અંદર લોડ કરેલું છે અને લોડ કરીને પછી આપણા બંધારણમાં એની કલમો છે કે રાષ્ટ્રધ્વજનું તમે આમ કરશો તો અપમાન કહેવાશે, ઊંધો મૂક્યો અપમાન, બાળશો તો અપમાન, એને આમ ત્રાસો મૂકો તો અપમાન, એ પગમાં આવે તો અપમાન. એ કઈ વસ્તુ તમે રાષ્ટ્રધ્વજ સાથે તમારે કેવો અમાન્યથી પેશાવો એના નિયમો. કોણે? તો કે મનુષ્ય, બંધારણના ઘડવાય આપણે પાડીએ છીએ કે બરાબર. હવે આ શિવલિંગ, આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ, એ જે છે એના નિયમો વેદમાં આપેલા છે, ભગવાને ઘડેલા નિયમો છે. ઓલા નિયમો આપણે પાડીએ જે મનુષ્ય બનાવેલા છે કે આમાં જો રાષ્ટ્ર ગૌરવ ટોટલ બધા જ ભારતીયોનો રાષ્ટ્ર ગૌરવ આમાં લોડ કરેલું છે. તો આપણે એને સલામી આપીએ. ક્યાંય બી આપણે જતા હોય તો જો રાષ્ટ્રગીત ગવાતું હોય તો આપણે અદબથી ઉભા રહીએ અને કદી પણ આપણા રાષ્ટ્રગીત, આપણા રાષ્ટ્રધ્વજનું આપણે અપમાન ન કરીએ. નોટ બીકોઝ કે તમે એને કોઈ કપડાની રીતે જોવો છો, બીકોઝ હું એને મારા રાષ્ટ્રનું ગૌરવ છું. એમ ભગવાન કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ જે છે એને હું કોઈ પથ્થરની રીતે આપણે નથી જોતા. એ સમગ્ર સૃષ્ટિના કણકણમાં વિરસી રહેલા એ હરિને હું એમાં જોઉં છું. એ હરિ કે હર એ બધાને હું એમાં જોઉં છું. તો એ જે છે ક્યાંથી મૂર્તિ કે પથ્થરની પૂજા છે? પણ જે લોકો આવી જેને કહેવાય કે જેની જડ બુદ્ધિ છે, જે ચર્મચક્ષુથી દેખાય છે એનાથી આગળ દેખવાની જેનામાં અક્કલ નથી, અંધ લોકો છે, આવા સ્થૂળ લોકો છે, ઈ લોકો એવું કે આ હિન્દુ જે છે ને પથ્થર એટલા પૂજ્યા દેવ, એવું ઈ લોકો બોલે. આપણને ખબર છે કે ભગવાન બધે છે ને બધે જ વ્યાપ્ત છે. એક બી જગ્યા, એક નાનકડો બી કણ એવું નથી જ્યાં ઈશ્વર ચૈતન્ય રૂપે વિરાજમાન ન હોય. પરંતુ મને આલંબનની જરૂર છે, એટલા માટે મને જે આલંબન સાથે હું કનેક્ટ થઈ શકું ઈઝીલી, એ મારી ઉપાસ્ય મૂર્તિ. જે આલંબન સાથે કનેક્ટ થાવ, સપોઝ કે નાનપણથી ઘરમાં નાનકડા લડ્ડુ ગોપાલની પૂજા હોય તો એ લોકો કૃષ્ણ ભગવાનની ભક્તિ હશે તો એની સાથે ઈઝીલી કનેક્ટ થાય. કોઈ વ્યક્તિ મહારાષ્ટ્રની હોય તો હંમેશા ગણપતિની જ પૂજા એને જોઈ હોય તો એ ગણપતિ સાથે ઈઝીલી કનેક્ટ થાય. કોઈ સાઉથમાંથી આવ્યા હોય તો એને તો કે આવી રીતે કાર્તિકેય ભગવાન છે એની સાથે ઈઝીલી કનેક્ટ થાય. એટલે જે વ્યક્તિ જેવા માહોલમાં ઉછરેલી હોય, માતા પિતાના સંસ્કારો, ગુરુના સંસ્કારો, પોતાના જન્માંતરથી લઈને આવેલા ભક્તિના સંસ્કારથી જે ઉપાસ્ય મૂર્તિ હોય એ ઉપાસ્ય મૂર્તિ સાથે કનેક્ટ થઈ શકે. એટલે અવતાર રહસ્ય જે છે એ એટલી અગત્યની વસ્તુ છે જેને મેં તમને કીધું કે આવી રીતે જે બી લોકો ખંડન કરે છે ને જે કહે છે કે પૂજાની જરૂર નથી, ભક્તિની જરૂર નથી, તો એ આપણા સનાતન ધર્મને બહુ મોટી હાનિ છે.
વ્યક્તિની પાસે પોતાની ઉપાસ્ય મૂર્તિ, પોતાની પૂજા, પોતાની જે ઈષ્ટ દેવતાની રોજે જે જપ તપ કરતા હશે એ જ વસ્તુ એને બ્રહ્મ વિદ્યાની પાત્રતા આપશે. ભક્તિના પાયા ઉપર જ્ઞાનની ઇમારત ચડાવશે. ભક્તિ વિના મુક્તિ ઝીરો, કોઈ શક્યતા જ નથી. જેના જીવનમાં પોતાના ઈષ્ટ દેવતાની ઉપાસ્ય ભગવાનની હંમેશા ઉપાસના હોય એ લોકોને જ્ઞાન પચશે. નહીતર એ લોકો માટે જ્ઞાન જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ જિમ્નેશિયમ થઈને રહેશે. એટલે આવી રીતે એનો અવતારોને જેને આવી રીતે ખંડન કરીને બાદબાકી કરી હોય તો તમને સમજાય છે કે કેવડું મોટું હિન્દુ સમાજને સનાતન ધર્મને કેવડું મોટું નુકસાન છે. એટલે એનીવે કે અર્જુન જે છે એ પોતે અર્જુનને આવી ઈચ્છા હતી કે હવે ભગવાન ખુદ સ્વયં એવું કે હા આખી સૃષ્ટિનું હું સર્જન કરતા, સૃષ્ટિ કરતા, સ્થિતિ કરતા, લય કરતા એ ઈશ્વર સમગ્ર સૃષ્ટિમાં જે હું વિલસી રહ્યો છું એ જ અત્યારે આ અષ્ટમીના દિવસે એને જ આ રૂપે કૃષ્ણ રૂપે અવતાર લીધું છે. એ પોતે હવે પોતાના મોટે જેને કારણે એનો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એને કારણે એનો ભગવાન ખુદ એવું કે તો બહુ બધા લોકોને જે બધા કન્ફ્યુઝન છે જતા રહે. એ એક વસ્તુ. હજી મારે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કહેવું છે આમાં કે ભગવાન જ્યારે કૃષ્ણ અવતાર કે રામાવતારમાં આવ્યા કે શક્તિનો અવતાર જેવી જે જુદા જુદા અવતાર છે તો એમણે જ્યારે અવતાર ધારણ કર્યો તો એમનું ઈશ્વરત્વ તો અકબંધ છે. અવતાર એને ભક્તો પર અનુગ્રહ કરવા લીધો છે. આપણા બધા જેવો જન્મ નથી એ હવે પછીના શ્લોકમાં ભગવાન કહેશે. અહીંયા મારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કહેવું છે કે ઘણા મૂર્ખાઓ, હું એના માટે મૂર્ખા શબ્દ જ વાપરીશ કે આદિશંકરે હવે પછી ના ભાષ્યમાં ઈ લોકો માટે મૂર્ખા શબ્દો વાપરે છે. એ ભાષ્યમાં શું મૂર્ખામી હું તમને કહું કે છે પાંચમા શ્લોકનું સંગતિ ભાષ્ય યા વાસુદેવે અનીશ્વરા અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ તામ પરિહરન શ્રી ભગવાન યદર્થ હિ અર્જુનસ્ય પ્રશ્ન. કે ભગવાન જે છે ભગવાન જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવે તો અમુક મૂર્ખાઓને એવું થાય છે કે એ તો વ્યક્તિ વિશેષ એટલે શું એને એવું લાગે મનુષ્ય છે. એટલે એવું ઈ લોકો જ્યારે બી એ બધા લોકો વ્યાસપીઠ ઉપરથી આવી વાતો કરતા મેં સાંભળ્યા છે. આ વિષય તમે સાંભળ્યા એ પછી કૃષ્ણ ભગવાનને તો એવું દુઃખ થયું એટલા બધા વર્ષો સુધી તો પછી દ્વારકામાં દુઃખી. અરે ભગવાન થોડી ના મનુષ્ય છે. એ મનુષ્ય રૂપે તમને દેખાય છે. એ મનુષ્યનો એ નાનકડો લાલો 6 દિવસનો છે કે 6 મહિનાનો ત્યારે બી આખા બ્રહ્માંડનો અધિપતિ છે. આ તો લીલા વિગ્રહ છે. આપણા બધા ઉપર અનુગ્રહ કરવા માટે એને લીલાઓ કરી છે. એ નાનકા એવા છે એટલે તમને એવું લાગે છે કે એનું ઈશ્વર પણ જતું રહ્યું છે. એટલે અવતાર રહસ્ય જે છે એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એવા અમુક લોકો વ્યાસપીઠ ઉપરથી બેઠા બેઠા પોતે રડે અરે ભગવાન તો એવા દુઃખી 120 વર્ષ સુધી પછી તો એને એવો વિરહ લાગ્યો એટલા દુઃખી થાય એવું બધું લોકો બોલે ને પાછા રડે. ભગવાન તો પ્રેમનો આનંદનો અવતાર હતો. ભગવાનનો ઈ રડવાના જે અશોચા નંદશોચસ્વમ જે પ્રસન્ન મુદ્રા જે આનંદ અવતારી રડવાના. એટલે
આવા અમુક મૂર્ખાઓને ભાન નથી પડતી કે એ યાદવા સ્થળી થાય કે ગમે તે ઘટના બને, ભગવાન જે છે એ તો અસંગ આત્મા છે, એ તો ભગવાન છે, એ થોડી ના મનુષ્ય છે. એટલા માટે એના કર્મો દિવ્ય કર્મો છે, લીલાઓ છે. એ ખૂબ જ સમજવાની જરૂર છે, ખૂબ જ. આપણે ભક્તિ કરીએ તો આપણે જે લાલાની ભક્તિ કરીએ છીએ એ અવડો નથી નાનકડો દાદો. એ બ્રહ્માંડનો અધિપતિ છે, સમગ્ર બ્રહ્માંડનો અધિષ્ઠાન રૂપ ઈશ્વર છે. બીજા એક પ્રકારના મૂર્ખા લોકોની ફોજ છે, લેખકો. એટલું બધું મને એના માટે ઇરિટેશન છે કે એને કૃષ્ણ ભગવાનને મનુષ્ય તરીકે એક આખી બુક લખી છે અને એવા મૂર્ખામાંના સરદારો મને આવીને બુક ગિફ્ટમાં આપી. ઇમિડિયેટલી મેં એક પહેલું લાઈન વાંચી અને મેં ડસ્ટબિનમાં નાખી દીધી. ત્યારે મને વિચાર આવ્યો કે આ જેણે લખીને એને ખરેખર મોટી સજા થવી જોઈએ બેનને. મારે એનું નામ નથી બોલવું કારણ કે મારું મોઢું માર નથી બગાડવું. એટલે કે તારા તાકાત હોય તો મોહમ્મદને કે ઈસુ ખ્રિસ્તને મનુષ્ય રૂપે વર્ણન. આપણા ભગવાનને કેવી રીતે તમે મનુષ્ય રૂપે ચિત્રો? આખી બુક એટલી જાડી અને બધા હોશે બેસ્ટ સેલર બુક, મૂર્ખાઓના સરદાર. અને મેં આવા વ્યાસપીઠ ઉપરથી લોકોને આવી રીતે ભગવાનને શું દુઃખ પડ્યું રોતા. ભગવાનને કઈ દુઃખ નથી પડ્યું, ભગવાન છે. એ તમારી જેવા મધ્ય મનુષ્ય થોડી ના છે. એટલે અવતાર રહસ્ય શું છે એટલા માટે જરૂરી, સો ઇમ્પોર્ટન્ટ કે એ આપણે જેવી રીતે મનુષ્યો સ્વકર્મો વશાત આપણા પૂર્વ પ્રારબ્ધથી આપણે જન્મ્યા છીએ. આપણે પ્રારબ્ધ કર્મોથી દુઃખી થાય છે એવું એમાંનું જરાય નથી. માયાથી આપણો જન્મ છે, ભગવાન માયાને વશમાં લઈને જન્મ્યા છે. આત્મમાયા પોતે પોતાની રીતે પોતાનો દેહ પોતે ગળ્યો છે કે મારે નીલમય કરશે આ વખતે. હા, એ તો દેવકીને વસુદેવને તો ખાલી કૃપા કરવા એની હજારો વર્ષની તપસ્યાના કારણે ભગવાન એને એવું સૌભાગ્ય આપે છે. પોતે પોતાનું સર્જન કરે છે, માયા શક્તિને પોતે કંટ્રોલમાં કરી. આપણે બધા તો આપણે માયાના સ્પેનમાં છે. ભગવાનનો અવતાર જે છે એ મનુષ્યના જન્મ જેવો રતિવાર નથી. અને આવા મૂર્ખાઓ ભગવાનને મનુષ્ય બનાવી દે, મનુષ્યનો ભગવાન તરફ. આ મૂર્ખામીની પરાકાષ્ઠા. ભગવાન છે ને તમે કેવી રીતે મનુષ્ય તરીકે ચિતરી શકો? અને જે મનુષ્ય છે, જે ડોબા છે, એને તમે ભગવાનના ફોટાની હારે મૂકીને એનું ભગવાનીકરણ, ભગવાનનું મનુષ્યકરણ અને મનુષ્યનું ભગવાનીકરણ. એટલે આ મૂર્ખાઓની પરાકાષ્ઠા. શું અવતાર રહસ્ય છે ભગવાન 5મા શ્લોકમાં કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.